અમે અલગ લઈને આવવાના છે ખેડૂત ભાઈઓ. તો આવી મેળવીમાં ખેડૂત ભાઈઓ જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ આપણે મોર પકા લઈને આ મગફળીની જે વેચવા છે 1 મહિના ને 15 જમણની મગફળી છે. અત્યાર સુધી આપણે પાવર ટીલર ઉપર હતા, હવે આપણે સનેડા ટ્રેક્ટર ઉપર વેચવા છે. આપણે 2 સનેડા ને 1 પાવર ટીલર ને 1 બળદ, 4 વસ્તુ ધબધબાટી બોલાવે છે. આપણે બધે નોખે નોખે વળે આપણે એકલા હાથી જ મેળવવાના છે પાના લઈ, કારણ કે બધે રાગે પાત્ર છે. અત્યારે આપણે આ મીંગડામાં ચડાવી દીધા છે. આપણે આ એવું કરાવ આને કરી નાખી, માનો કે આ માપે છે આપણે આપણી જમીન પ્રમાણે. તો આપણે મોલ તણાવી લઈએ. તો આ રીતના મોલ આપણે તણાવી લીધા. મીંગડા આમાં ત્યાં આપણે 3 દાંતા રાખ્યા છે. હું લેવા રાખ્યા દાંતા 3 કે આપણે અત્યારે 3 દાંતા આંકવાનું કારણ એવું છે કે અત્યારે આ સિંગની અંદર કુળિયા બેહવાની શરૂઆત થઈ ગઈ. તો આપણે હકડાઈમાં દાંતા લીધેલા છે. અને હવે આપણે અત્યારે આ મેળવી નાખી પેલા, પછી આપણે સનેડો એક ભાઈ આંકીએ, પછી સનેડામાં તો બધા ખેડૂત ભાઈને ખ્યાલ જ છે અહીંયા હાઇડ્રોલિકથી મેળવવાનું. હવે આપણે પાવર ટીલરની અંદર અલગ મેળવવાનું. હવે આમનો તમે આ વિડીયામાં બન્યા રહ્યો, ઘનશ્યામભાઈ તમને આખી રીત સમજાવશે અને બતાવશે કે કઈ રીતનું થાય છે. આ હાથી અમારું મળે છે તારે તમે આગળ ભાઈ તરી ઘડીક થોડુંક આમાં સમજાવો ને સનેડા વિશે, તો હું બોલ તણાવી લો. આ આખું આપણું હાથી કમ્પ્લીટ થાય છે, થઈ જાય એટલે તો 3 દાંતા ચડાવી દીધા છે અને એકદમ ઝીણું ઝીણું ખડ બધું વયું જાય. અને આ છે આપણો સનેડો, આગળ બીજામાં ચાલુ કરવાનો છે. પછી આપણે આખા લઈ લીધેલા છે. અને વ્હીલ આપણે છે કે નહીં એકદમ 200 વર્ષ આવે એ રીતના દાવડામાં લઈ લીધા, એટલે માંડવીને જેથી કરીને કોઈ કાંઈ બી વસ્તુ થાય નહીં. અને આગળ તમને આખો વિડીયો અમારો બતાવો. હવે અમારે કનુભાઈ સનેડો ટ્રેક્ટર આંકશે, કારણ કે આપણે તો બધા ટ્રેક્ટર આંકી લીધા છે. તો આપણે સમજાવવાની કોશિશ કરશું. હું માથે બેસી દઉં કે હા, હવે હું માથે બેસી જાઉં. પહેલામાં લઈ લો. પહેલામાં આ ભાઈને આપણે શીખવાડી છે પાવર ટીલર અત્યાર સુધી આંકતા હતા. હવે આપણે સનેડામાં પાયલોટ કરી દેવાના છે ને. આપણે હેઠાની અંદર આવેલું જાય છે. મોર પગા, તો અત્યારે આપણે મોર પગાને 5 દાંતા લઈ લીધા છે. બધા બળદની હાથીમાં ને બળદના હાથીમાં ને પાવર ટીલરમાં સનેડામાં 5 લઈ લીધા. કુયા ઉંચકે નહીં. હવે પછીનું આપણે આની અંદર પાળા ચડાવવાની સિસ્ટમ, બાકી પાવર ટીલરની અંદર પાળા ચડાવવાની સિસ્ટમ ને બળદની અંદર પાળા ચડાવવાની સિસ્ટમ, આપણે બધી સિસ્ટમ સમજાવવાની કોશિશ કરીશું. અત્યારે તો આપણે હાવ હેઠા ઉપર મેકી દીધું છે, કારણ કે ઝાઝો ભાગ મારો વારો પાવર ટીલરમાં જ હોય. પણ આજકાલ વારો એવી રીતનો છે, કારણ કે બધા હાથી મેળવવા મારે જવા પડે એમ છે. કારણ કે મોર પગામી આ બીજું વર્ષ છે. તો આમાં 5 દાંતા આવે આ મોર પગાની અંદર. તો આપણે 5 દાંતા આ સનેડા ટ્રેક્ટરની તો બધાને ખ્યાલ જ હશે કે કેવી રીતનું હાલે છે. તો એટલે આપણે દાંતાની તમને સિસ્ટમ સમજાવું. 5 દાંતા હું લેવા ન આંકવા ને હું લેવા આંકવા. તો 5 દાંતા આંકવામાં માનો કે દાંતા ઓછા પડતા હોય, બીજા નંબરમાં આપણે હુયા ઊંચકીએ, એવી બધી પ્રોબ્લેમ આવે. અત્યારે આપણે હુયા ઊંચકાવવાની ખેડૂત ભાઈઓ, તો હુયા બુયા ન ઊંચકે ને આપણે 6 થી 7 વીઘાની સિંગ છે. હુયા ન ઊંચકે ને આપણને ઉતારામાં સારો ફાયદો પડે. ખેડો વાળે છે, કારણ કે સનેડામાં 3 ટાંપા મેકીને ઓલું કરવાનું હોય. આપણે પાવર ટીલરમાં તો એવું નથી.
આપણે તો જે રાપામાં મળવું હોય એ રાપા મળે છે. આમાંય મરડી નાખે સનેડો મળવા વાળા રેડી. હવે આઈડોલી તમારી રીતે મેળવો તો આઈડોલી ઉપર રાખો તમે. હા ફૂલ બે બીજા મને આંખો કરી ફૂલ આઈડોલી બેહાડજો તો અમારે બેહવું પડશે. આવી રીતનું કંઈક અમુક પાણો મેકી દેતા હોય. આપણે જે ડબરા ચડાવી દીધેલા છે આની અંદર વ્હીલની અંદર ને આ રીતનું એક ઓઇલ વસાડે ને એક બે સાઈડમાં એમને વ્યવસ્થિત ચાલ્યું જાય છે સનેડો ટ્રેક્ટર. તો અત્યારે જો માંડવીથી થોડુંક નજીક દાવડામાં વહી આવે તો અત્યારે આપણે દાવડામાં પણાની જરૂર અત્યારે એવી પડે કે પાળા ચડાવવાના હોય. સારું આપણને ઉત્પાદન મળતું હોય આપણે દાવડામાં વ્યવસ્થિત પણા પડી જાય. કારણ કે આપણે ટ્રેક્ટર વાહે બેસી ગયેલા છીએ સનેડા ટ્રેક્ટર વાહે તે વ્યવસ્થિત પણા પડી જાય પછી આપણે એને પાળા ચડાવવાના છે. તો પાળા ચડાવવાની રીતે એક તમને સમજાવું છું. એની અંદર કંઈક અમે અલગ લઈને આવવાના છીએ ખેડૂત ભાઈઓ. તો આવી રીતનું જો આ ખડ બધું સળવાઈ જતું હોય પછી આવી રીતનું દાંતા ઓલા હાલતા હોય એવી રીતનું હોય પછી તો આપણે હેવો કરાર કરવો. આપણી જમીન પસંદ જમીન કેવી રીતનું છે આપણે ખેતરમાં પહોંચ્યા પછી જ ખ્યાલ આવે. તો આ 3 દાંતામાં ફેરફાર એવો છે કે ભાઈ આમાં વધારે ડૂસાવાળું ખેતર હોય તો 5 દાંતા ન હાલે. આ 3 હાલી જાય એમ. આ જો આ કેમ વેચતું જાય ખડ એવી રીતનું વેચતું જતું હોય તો 3 દાવડામાં વ્યવસ્થિત હાલ્યું જાય છે. આવી રીતનું જો આપણે આમાં ઝીણું ખડ નીકળેલું છે તો આમાં આપણે હાંકી નાખીએ એમ એટલે પાળા ચડાવવામાં આવે વાંધો ન આવે. હવે આપણે 4-5 દિનની અંદર આમાં પાળા પાછા ચડાવી દેવાના છે. એટલે અમારે આવી રીતની કાંઈક સિંગ છે. તો અમારો પાળા ચડાવવાના ને એવા બધા વિડીયો આવશે. અમારો ફૂલ વિડીયો આ વિડીયોની સિસ્ટમ એટલી જ છે. તો ખેડૂત ભાઈઓ અમારો વિડીયો કેવો લાગ્યો ને અમારે જે મોર પગા આંકવાની સિસ્ટમ ને આ સનેડાની આપણી પાસે પાવર ટીલર સનેડો હજી હું તમને કહું છું આપણી પાસે બધા સાધનો છે નાના મોટી ને આપણે વ્યવસ્થિત રીતે એને સમજવાની કોશિશ કરવાની છે હાથી મેળવવાના. તો વ્યવસ્થિત બધું હાલતું હોય. અમારે તો ભાઈ શ્રીએ ચડાવી દીધું છે દાવડામાં. તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બીજાથી 5 ખેડૂને પોગે તો એને કંઈક સમજવામાં ને એ અમે સમજાવીને એ રીતે આંકે છે હું એના ફાયદા થતા હોય. તો જય માતાજી.